સુરતના ઝાલોદમાં આવેલા પ્રથમપુર ગામમાં એમજીવીસીએલની ટીમ પર હુમલો કરવામાં આવ્યો। પ્રથમપુર ગામમાં વીજળીના ગેરકાયદેસર જોડાણની તપાસ કરવા માટે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરાયું હતું। જુનિયર એન્જિનિયર અને હેલ્પર પર બેટ વડે હુમલો કરવામાં આવ્યો। આના કારણે ઘણા લોકોને બંને હાથમાં ફ્રેક્ચર થયું। ઈજાગ્રસ્તોને સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જુનિયર એન્જિનિયર અને હેલ્પર પર હુમલો કરતા હાથમાં ફ્રેક્ચર થયું હતું। સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। એમજીવીસીએલના ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો। પ્રથમપુર ગામનો આ બનાવ છે। હતા વ્યક્તિ એમને અમે પૂછ્યું કે ભાઈ આ વાયર ક્યાંથી આવે છે, તો અમને અમારી સામે એગ્રેસિવ થઈ ગયા અને પછી એમને અંદર ઘરના અંદર જઈને બેઝબોલની જે બેટ આવે છે એ બેટ લઈને એ આવ્યા અને ત્યારબાદ એમને અમારા પર હુમલો કરવાનું ચાલુ કરી દીધું। એ હુમલાના કારણે મને મારા હાથ પર ફ્રેક્ચર થયું છે। જે મારા સાથી કર્મચારી છે ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ શ્રી દીક્ષિતભાઈ, એમને બી ફ્રેક્ચર થયું છે। आज अंगे વધુ વાત કરીશું। સંતા ભૂપેન્દ્ર ફોનલાઈન પર જોડાયા છે। ભૂપેન્દ્ર, સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત એમજીવીસીએલના કર્મચારીઓ ચેકિંગ અર્થે આવ્યા હતા, કર્મીઓ પર હુમલો કરવામાં આવ્યો છે। ઘટના અંગે માહિતી આપશો। જી આપને જણાવી દઉં કે દાહોદના ઝાલોદ તાલુકાના પ્રથમપુર ગામે એમજીવીસીએલની ટીમ એક વિશેષ એમાં ગઈ હતી। ત્યારે એક વેજલપુર સબ ડિવિઝનની જે ટીમ છે સ્પેશિયલ ડ્રાઈવ માટે ત્યાં ગઈ હતી। જે ગેરકાયદેસરના જોડાણ હતા એમના માટે ત્યાં એકદમ તપાસ હાથ ધરવા ગઈ હતી। એવામાં જે ગામ લોકો હતા એ લોકોએ જે ટીમ ગઈ હતી એના પર હુમલો કર્યો હતો। જે બેટ આવે છે એના બેઝબોલ રમવાનો બેટ છે એના પર હુમલો કર્યો હતો। જેમાં એક જુનિયર એન્જિનિયર અને એક હેલ્પર ને ઈજાગ્રસ્ત થયા હતા। બંનેને હાથમાં ફ્રેક્ચર થયા હતા અને તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ટૂંકમાં એમ કહી શકાય કે જે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ હતા એમના પર ગામ લોકોએ હુમલો કર્યો હતો અને હુમલામાં એ લોકો ઘાયલ થતા અને એમને ત્યાં ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જી આભાર માહિતી આપવા માટે।